નમસ્કાર વડીલ મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ સાથે હર હર મહાદેવ। આશા રાખું કે આજનો આ વિડિયો મારા તમામ વડીલ મિત્રો અને જેમના દાદા દાદી કે મા બાપ વૃદ્ધ છે તે લોકો માટે આજનો વિડિયો ખૂબ જ હેલ્થ ટિપ્સથી ભરપૂર અને માહિતીપ્રદ થવાનો છે। તો બન્યા રહેજો અંત સુધી આજના આ વિડિયોમાં। મિત્રો, જેમ જેમ સમય વીતતો જાય ને આપણી ઉંમર ક્યારે વૃદ્ધાવસ્થાના સ્ટેજ પર પહોંચી જાય એ અંદાજો લગાવવું મુશ્કેલ છે, પરંતુ ઉંમર 60થી ઉપર જાય એટલે એમ મનાય કે વૃદ્ધાવસ્થા ચાલુ થાય અને ઘણી એવી બીમારીઓ ચાલુ થાય જે આપણને ઉઠવા બેસવા, ખાવા પીવા કે બોલવા ચાલવામાં અડચણ ઊભી કરે છે, જેમ કે દાઢમાં દુખાવો, સાંધાનો દુખાવો, ઢીંચણનો દુખાવો વગેરે જેવા દુઃખ વૃદ્ધ વયની અંદર સામાન્ય છે। પરંતુ જો ખાવા પીવામાં કાળજી અને સાવચેતી રાખવામાં આવે તો ઘણી ખરી બીમારીઓ આપણને જકડી ના શકે। અને આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઘણા ખરા એવા ફળો વિશે જે આપણને સ્વાદથી ભરપૂર લાગશે, પરંતુ ધીરે ધીરે એ વૃદ્ધાવસ્થામાં ઘણા ખરા રોગો અને બીમારીઓનું કારણ બનતા હોય છે। પરંતુ આ ફળો ખૂબ જ આસાનીથી ઉપલબ્ધ થતા હોવાને લીધે તેને ના તો આપણે ખાતા રોકાય છે કે ના તો વૃદ્ધાવસ્થામાં જલ્દી તેની આડઅસરો જણાય છે। અને આ વિડીયોમાં તમને એ વસ્તુ સારી રીતે સમજાશે, પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે વિડીયો પૂરો જોઈને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખે, એને લાંબુ અને નિરોગી આયુષ્ય અર્પણ કરે। મિત્રો, આજના સમયની સૌથી મોટી સત્યતા એ છે કે આપણે ભલે કેટલીય સજાગતા રાખીએ, દવાઓ સમયસર લઈએ, સવાર સાંજ ચાલીએ, તંદુરસ્ત ખોરાક પણ લઈએ, છતાં પણ પગમાં થતી કમજોરી અને ચાલવાની સમસ્યાઓ આપણું પીછો છોડતી નથી। આ વાત ખૂબને ખૂબ વૃદ્ધો માટે ચિંતાનું કારણ બની ગઈ છે। આપણું શરીર, જેને જીવનભર આપણો સાથ આપ્યો, તે હવે થોડું ધીમું પડતું જાય છે। પગમાં થતો દુખાવો, સાંધામાં સોજો, પગ ઉઠાવવામાં મુશ્કેલી, નીચે બેસી શકવાની મર્યાદા, આ બધું હવે સામાન્ય લાગવા લાગ્યું છે। પણ મિત્રો, શું એ ખરેખર ઉંમરનો અસર છે કે એની પાછળ કોઈ છુપાયેલું કારણ છે? આજના વિડીયોમાં આપણે એ વાત પર વિગતે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ક્યાં ફળો, હા ફળો, જેમને આપણે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનીએ છીએ, તે વૃદ્ધાવસ્થામાં કેમ નુકસાનકારક સાબિત થઈ શકે છે। આપણા પેટનું પાચનતંત્ર હવે યુવાની જેવું રહેતું નથી। આપણા રક્તનાળીઓ હવે પહેલાં જેવી લવચિકતા ધરાવતી નથી। તેથી ખોરાકમાં એવી વસ્તુઓ આવી જોઈએ જે આપણા શરીર માટે પચાવવામાં સહેલી હોય અને તાકાત આપે। પણ કેટલી વાર આપણે એવી ભૂલ કરીએ છીએ કે સ્વાસ્થ્ય માટે એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ પણ એ આપણા માટે પાચન માટે મુશ્કેલ અને સાંધા માટે ઘાતક બની જાય છે। આજે આપણે 7 એવા ફળો વિશે ચર્ચા કરીશું જે તમને નુકસાન પહોંચાડી શકે છે, અને એના સ્થાને કયા ફળો તમારા માટે શ્રેષ્ઠ છે તે પણ જાણશું। તો તૈયાર રહો એક જાણકારીથી ભરપૂર સફર માટે, જ્યાં દરેક પોઈન્ટ તમને વિચારવા મજબૂર કરશે અને કદાચ તમારી દૈનિક ખોરાકની પસંદગીઓ બદલી નાખશે। પોઈન્ટ 1, પાઇનેપલ, મીઠું પણ ખતરનાક। પાઇનેપલ એટલે કે અનાનસ ગરમીમાં ઠંડક આપતું, ખટ્ટું, મીઠું અને રસાળ। આપણે સૌ જાણીએ છીએ કે પાઇનેપલમાં બ્રોમેલેન નામનું ખાસ એન્ઝાઇમ હોય છે જે પાચન સુધારવામાં મદદરૂપ છે। પણ શું તમે જાણો છો કે વૃદ્ધાવસ્થામાં એ જ બ્રોમેલેન નસોને વધુ સંવેદનશીલ બનાવી શકે છે? ખાસ કરીને જેમને નસોની નબળાઈ, ન્યુરોપેથિક અથવા પેશીઓમાં દુખાવાની ફરિયાદ હોય, એમને વધુ ઝણઝણાટ, દુખાવો અને નબળાઈ અનુભવાય છે। પાઇનેપલનું બીજું પાસું એ છે કે ખૂબ જ એસિડિક ફળ છે। તેમાં સિટ્રિક એસિડ અને અન્ય એસિડિક તત્વો વધુ હોય છે। વૃદ્ધાવસ્થામાં પાચનતંત્ર નબળું પડે છે, તેથી આવા ફળો ખાવાથી એસિડ રિફ્લક્સ, ગેસ અને પાચન બગડી શકે છે। પરિણામે પોષક તત્વો શરીરમાં યોગ્ય રીતે શોષાઈ શકતા નથી અને પગની પેશીઓ અને સાંધા સુધી પોષણ પહોંચી શકતું નથી। પગમાં દુખાવો, કમજોરી અને સાંધામાં સોજો આવી શકે છે। પાઇનેપલનું મીઠાશભર્યું સ્વાદ આપણને બહુ ગમે છે, પણ એમાં રહેલી ફ્રુક્ટોઝ અને સુક્રોઝ વૃદ્ધાવસ્થામાં બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે। ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા માટે પાઇનેપલ એક છુપાયેલો દુશ્મન છે। વધુમાં પાઇનેપલ દવાઓની અસર પણ ઘટાડે છે, ખાસ કરીને બ્લડ થિનર્સ, એન્ટીબાયોટિક્સ અને પેઇનકિલર્સ। તેથી પાઇનેપલ મર્યાદિત માત્રામાં જ લો, અને પપૈયું વધુ સારો વિકલ્પ છે। મારા એક પરિચિત કાકા દરરોજ સવારે પાઇનેપલનો જ્યુસ પીતા અને પગમાં સતત દુખાવાની ફરિયાદ હતી। જ્યારે પાઇનેપલ બંધ કર્યો, માત્ર 10 દિવસમાં 40% રાહત મળી। આ સાબિત કરે છે કે ખોરાકની પસંદગી આરોગ્ય માટે કેટલી મહત્વપૂર્ણ છે। પોઈન્ટ 2, કેલા અને દ્રાક્ષ, છુપાયેલો સુગર શત્રુ। કેલા અને દ્રાક્ષ બંને આપણા ઘરમાં, તહેવારોમાં અને રોજિંદા ભોજનમાં પણ ખાસ સ્થાન ધરાવે છે। કેલામાં પોટેશિયમ છે, દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ છે, એવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ। પણ વૃદ્ધાવસ્થામાં શરીર વધુ શુગર અને કાર્બોહાઈડ્રેટ્સ પચાવી શકતું નથી। રોજ એક કેલામાં લગભગ 22થી 25 ગ્રામ શુગર અને 27 ગ્રામ જેટલા કાર્બોહાઈડ્રેટ હોય છે, જે સીધા લોહીમાં પ્રવેશી જાય છે,
પરિણામે શુગર સ્પાઇક, ઇન્સ્યુલિન સામે રેઝિસ્ટન્સ, સ્નાયુમાં થાક, પગમાં સૂજ અને સાંધાઓમાં ટેન્શન જેવી સમસ્યાઓ ધીમે ધીમે વિકસે છે. દ્રાક્ષમાં રહેલો ફ્રુક્ટોઝ તરત જ લોહીમાં ડાયજેસ્ટ થઈ જાય છે અને લીવર પર વધારે ભાર પડે છે. વૃદ્ધાવસ્થામાં લીવર પહેલેથી ધીમી ગતિએ કાર્ય કરે છે ત્યારે વધુ ફ્રુક્ટોઝથી યુરિક એસિડ વધે છે. આ યુરિક એસિડ સાંધા અને સ્નાયુમાં જમા થવા લાગે છે, જેના કારણે ગાઉટ, સાંધાનો દુખાવો અને પગની આંટીઓમાં ઝણઝણાટ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. દ્રાક્ષના સૂકા રૂપ એટલે કિસમિસ એ પણ વધુ જોખમી છે. આપણે કિસમિસને આરોગ્યદાયી માનીને ભાત, ખીચડી કે શીરામાં ઉમેરીએ છીએ, પણ એમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે. નાની નાની કિસમિસ પણ તમારા બ્લડ શુગરને તરત જ ઊંચે લઈ જાય છે. કેલા અને દ્રાક્ષની જગ્યાએ કાળા જાંબુ, બ્લૂબેરી, નાશપતી અને ચેરી વધુ સારા વિકલ્પ છે. કાળા જાંબુ લોહી શુદ્ધ કરે છે, બ્લૂબેરી ઓછી શુગર અને વધુ એન્ટીઓક્સિડન્ટ આપે છે, નાશપતી પાચનને સહાયક છે અને ચેરી નર્વ્સ અને સ્નાયુ માટે ઉત્તમ છે. પોઈન્ટ 3. તરબૂચ, ઠંડક કે તાણ. તરબૂચનું લાલ રંગ, રસાળ સ્વાદ અને ઠંડક એ બધું ગરમીમાં સ્વર્ગ સમાન લાગે છે. પણ તરબૂચનું સૌથી મોટું લક્ષણ છે તેનું ઊંચું ગ્લાયસેમિક ઇન્ડેક્સ, એટલે કે એ ખાધા પછી એમાં રહેલું શુગર ઝડપથી લોહીમાં જતું રહે છે. વૃદ્ધાવસ્થામાં પાચન ધીરો હોય અને ઇન્સ્યુલિન પ્રતિસાદ નબળો પડે ત્યારે એવો શુગર સ્પાઇક લોહીને ભાર આપીને નસો પર દબાણ વધારી દે છે. પરિણામે પગમાં સૂજ, થાક અને સાંધામાં કડકાટી જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તરબૂચમાં 90%થી વધુ પાણી હોય છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે શરીરનું નમકનું સંતુલન ખોરવાય છે ત્યારે એ વધારાનું પાણી શરીરમાં જમવા લાગે છે, ખાસ કરીને પગ, ઘૂંટણ અને પિંડલીઓમાં. આને વોટર રિટેન્શન કહે છે. પરિણામે પગ ફૂલેલા લાગે, સાંધામાં દબાણ આવે અને લાંબુ ઊભા રહેવું મુશ્કેલ બની જાય છે. તરબૂચની મીઠાશ કુદરતી છે, પણ એમાં રહેલો ફ્રુક્ટોઝ વૃદ્ધાવસ્થામાં લીવર માટે ખાસ ચિંતાજનક છે. લીવર પહેલેથી ધીમી ગતિએ કાર્ય કરે છે ત્યારે વધુ ફ્રુક્ટોઝથી યુરિક એસિડ વધે છે. આ યુરિક એસિડ સાંધા અને પગની નસોમાં જમા થવા લાગે છે, જેના કારણે ગાઉટ, સાંધાનો દુખાવો અને પગમાં ઝણઝણાટ જેવી તકલીફો વધી શકે છે. ડાયાબિટીસ ધરાવતા માટે તો તરબૂચ ખાવું એક લાલ એલાર્મ છે. તરબૂચના બદલે પપૈયું, નાશપતી, એવોકાડો અથવા બ્લૂબેરી પસંદ કરો. પોઈન્ટ 4. નારંગી અને લીલા સફરજન, એસિડિક જોખમ. નારંગી અને લીલા સફરજન દેખાવમાં તાજગી અને સ્વાદમાં મીઠા ખટ્ટા એટલે આપણે એમને હેલ્ધી ઓપ્શન માનીએ છીએ. પણ વૃદ્ધાવસ્થામાં નારંગીનું સિટ્રિક એસિડ અને લીલા સફરજનનું મલિક એસિડ શરીરમાં એસિડિટી અને ઇન્ફ્લેમેશન વધારી શકે છે. નારંગીનો શુગર સ્પાઇક પણ નસો અને સાંધા પર દબાણ લાવે છે. લીલા સફરજનમાં પણ છુપાયેલો સુગર હોય છે, જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારી શકે છે. આ ફળો દવાની અસર પણ ઘટાડે છે. વિકલ્પ તરીકે નાશપતી, ચેરી, બ્લેકબેરી, રાસબેરી અને એવોકાડો પસંદ કરો. મારી પાડોશીની કાકીબાને નારંગીનો રસ પીવાની ટેવ હતી, પણ ઘૂંટણ દુખાવાની ફરિયાદ ચાલુ રહી. જેમ જેમ નારંગી બંધ કર્યો એમ જ આરામ અનુભવાયો. પોઈન્ટ 5. કેરી, મીઠાઈ પાછળ છુપાયેલો જોખમ. કેરી માત્ર એક ફળ નહીં, પણ આપણા જીવનની મીઠી યાદ છે. પણ કેરીમાં કુદરતી શુગર ખૂબ વધારે હોય છે. એક આખી કેરીમાં લગભગ 45થી 50 ગ્રામ શુગર હોય છે, જે શરીરમાં તાત્કાલિક બ્લડ શુગર સ્પાઇક લાવે છે. ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધી જાય છે અને નસો પર દબાણ વધે છે. પરિણામે પગમાં થાક, દુખાવો અને સૂજ જેવી સમસ્યાઓ આવી શકે છે. કેરીમાં રહેલો વધારાનો ફ્રુક્ટોઝ લોહીમાં શુગરનું પ્રમાણ ઊંચું રાખે છે. ફ્રુક્ટોઝ લીવરમાં તૂટે છે અને યુરિક એસિડનું ઉત્પાદન વધારે કરે છે, જે સાંધા અને પગની નસોમાં જમા થાય છે. ડાયાબિટીસ ધરાવતા માટે તો કેરી ખાવું એકદમ જોખમી છે. કેરીને મર્યાદિતમાં જ લો. શ્રેષ્ઠ છે કે કેરીનું સેવન સવારે કરો, સાથે ફાઇબરવાળા ફળો ઉમેરો, જેમ કે પપૈયું, નાશપતી. ડાયાબિટીસ હોય તો માત્ર એક જ ટુકડો પૂરતો છે અને રાત્રે કેરી ખાવું ટાળો. પપૈયું, એવોકાડો, નાશપતી, ચેરી અને રાસબેરી વધુ સારા વિકલ્પ છે. પોઈન્ટ 6. શ્રેષ્ઠ વિકલ્પ, પાવર ફ્રૂટ્સ. બ્લૂબેરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર, નસોને આરામ આપે, લોહી શુદ્ધ કરે. ચેરી ગાઉટ અને સાંધાના દુખાવા માટે ઉત્તમ, પગમાં થાક અને સૂજ માટે રાહત. એવોકાડો હેલ્ધી ફેટ્સ, સાંધા અને સ્નાયુઓ માટે શ્રેષ્ઠ, વિટામિન કે, B6. નાશપતી ઓછી શુગર, વધારે ફાઇબર, પાચન અને હૃદય માટે ઉત્તમ. સ્ટ્રોબેરી, રાસબેરી એનર્જી અને કોષ સ્વાસ્થ્ય માટે, વિટામિન સી, મેગ્નેશિયમ. પપૈયું પાચન માટે શ્રેષ્ઠ, ઇન્ફ્લેમેશન ઘટાડે છે. કાળા જાંબુ ડાયાબિટીસ અને પગના દુખાવા માટે ઉત્તમ, જેમ્બુલિનથી સુગર સંતુલન. તમારી ડાયટ પ્લેટ: સવારે પપૈયું અને નાશપતી, બપોરે રાસબેરી અને ચેરી, સાંજે બ્લૂબેરી અને એવોકાડો, રાત્રે પહેલા કાળા જાંબુ. અંતિમ સંદેશ: ભવિષ્યનું પગલું, જાણકાર જીવનશૈલી. મિત્રો, ખાલી ટાળવું પૂરતું નથી, યોગ્ય પસંદગી તંદુરસ્તીનું સાચું રહસ્ય છે. આજે જ તમારી ફળોની પ્લેટને પાવર ફ્રૂટ્સથી સજાવો, જેથી પગ, સાંધા અને નસો વર્ષો સુધી તમારો સાથ આપે. તમારું ભવિષ્ય હવે તમારા પેલેટ પર આધાર રાખે છે. સમજદારીથી પસંદ કરો. તમારા પગ તમારા ભગવાન છે, તેમને દુખાવો નહીં, દિશા આપો. તમારું જીવન તમારું ફળ છે, તેને અસલી તાકાત આપો. અને યાદ રાખો, તમારું ભવિષ્ય હવે તમારા થાળ પર આધાર રાખે છે. જય તંદુરસ્તી, જય જાગૃતિ.